નમસ્કાર મિત્રો, જો તમને અમારું આ વિશ્લેષણ ગમે તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો આજે આપણે દરેક ભાવિ શિક્ષક માટે ખૂબ જ કામ લાગે એવા એક શક્તિશાળી સાધન એટલે કે ક્રિયાત્મક સંશોધન વિશે ઊંડાણમાં વાત કરીએ. તો સવાલ એ છે કે વર્ગખંડમાં રોજબરોજ જે નાની મોટી તકલીફો આવે છે એને કોઈ વૈજ્ઞાનિક રીતે ઉકેલી શકાય? હા, બિલકુલ. આ જ તો ક્રિયાત્મક સંશોધનનો જાદુ છે. એ શિક્ષકોને માત્ર ભણાવનારા જ નહીં પણ પોતાના જ ક્લાસરૂમના એક સાચા સંશોધક બનાવે છે. એનાથી શું થાય? શિક્ષકો પોતે જ પોતાની સમસ્યાઓના વ્યવહારુ ઉકેલો શોધી શકે છે. ચાલો ત્યારે શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી. આખરે આ ક્રિયાત્મક સંશોધન છે શું? એને બરાબર સમજવા માટે પહેલા એની વ્યાખ્યા પર એક નજર નાખીએ. જો એકદમ સરળ ભાષામાં કહીએ તો આ કોઈ મોટી નવી થિયરી શોધવાનું કામ નથી. એવું નથી કે આપણે કોઈ નવો નિયમ શોધવા નીકળ્યા છીએ. આનો મુખ્ય હેતુ તો એકદમ સીધો અને સરળ છે. વર્ગખંડમાં જે નાની મોટી સમસ્યાઓ આવે છે ને એને વૈજ્ઞાનિક રીતે ઉકેલવી અને ભણતરને વધુ સારું, વધુ અસરકારક બનાવવું. હવે સ્ટીફન એમ કોરેની આ વ્યાખ્યા જુઓ. આ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. કેમ? કારણ કે અહીં શિક્ષકો અને પ્રિન્સિપાલને જ રિસર્ચર એટલે કે સંશોધનકર્તા ગણવામાં આવ્યા છે. આ વિચાર જ આખો ગેમ ચેન્જર છે. આનાથી શિક્ષક ફક્ત બીજાના બનાવેલા સિદ્ધાંતોનો ઉપયોગ કરનાર નથી રહેતો, પણ પોતાના વર્ગખંડમાં પરિવર્તન લાવનાર એક સર્જક બને છે. અને ગુડની આ વ્યાખ્યા તો વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. શું છે ક્રિયાત્મક સંશોધન? બસ શિક્ષક પોતે જ પોતાની ભણાવવાની રીતને સુધારવા માટે જે સંશોધન કરે એ જ. આનો એક જ ધ્યેય છે: પ્રોફેશનલ ગ્રોથ અને પોતાની જાતમાં સુધારો. તો આ બધી વાતો પરથી આપણે શું તારણ કાઢી શકીએ? ક્રિયાત્મક સંશોધનની 4 મુખ્ય લાક્ષણિકતાઓ છે. પહેલું, એ લોકલ પ્રોબ્લેમ પર ફોકસ કરે છે, એટલે કે તમારી પોતાની સ્કૂલની સમસ્યા. બીજું, એ તમારા પોતાના પ્રોફેશનલ સુધારા માટે છે. ત્રીજું, એ પરિણામલક્ષી છે, મતલબ કે ફટાફટ ઉકેલ લાવવા પર જોર આપે છે. અને ચોથું, સૌથી અગત્યનું, એ લોકશાહી છે, કારણ કે અહીં શિક્ષક જ સંશોધક છે અને એ જ ઉકેલને અમલમાં મૂકનાર છે. સારું, તો હવે આપણે એ તો સમજી ગયા કે ક્રિયાત્મક સંશોધન શું છે. પણ સવાલ એ છે કે એને ક્લાસરૂમમાં લાગુ કેવી રીતે કરવું? ચાલો હવે આપણે એના વ્યવહારુ પાસા પર જઈએ. આપણે એક સામાજિક વિજ્ઞાનના વર્ગનું ઉદાહરણ લઈશું અને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસને સમજીશું. તો આ આખી પ્રક્રિયાના મુખ્યત્વે 7 સોપાનો એટલે કે 7 સ્ટેપ્સ છે. પહેલું છે સમસ્યાની ઓળખ કરવી, પછી સમસ્યાનું ક્ષેત્ર નક્કી કરવું, એના મૂળ કારણો શોધવા, પછી એક ક્રિયાત્મક ઉત્કલ્પના ઘડવી, પ્રયોગની રૂપરેખા બનાવવી, પરિણામોનું મૂલ્યાંકન કરવું અને છેલ્લે તારણો કાઢીને આગળનું કામ કરવું. ચાલો આ દરેકને આપણા ઉદાહરણ સાથે સમજીએ. તો સ્ટેપ નંબર 1, સમસ્યાને ઓળખવી. માની લો કે એક સામાજિક વિજ્ઞાનના શિક્ષક છે. એમના ધ્યાનમાં આવે છે કે એમના વિદ્યાર્થીઓને ઇતિહાસની તારીખો યાદ જ નથી રહેતી. બસ આ થઈ ગઈ આપણી સમસ્યા, અને એ પણ એકદમ ચોક્કસ અને જેને માપી શકાય એવી. હવે આવે છે સ્ટેપ 2 અને 3, સમસ્યાનું ક્ષેત્ર નક્કી કરવું અને એના મૂળ કારણો શોધવા. શિક્ષક વિચારે છે, આવું કેમ થઈ રહ્યું છે? શું હું જે રીતે ભણાવું છું એ કંટાળાજનક છે? શું ક્લાસમાં કોઈ ચાર્ટ કે વિઝ્યુઅલ્સ નથી? કે પછી વિદ્યાર્થીઓને જ આ વિષયમાં રસ નથી પડતો? આ કેમ સવાલનો જવાબ શોધવો ખૂબ જ જરૂરી છે. એકવાર કારણોનો અંદાજ આવી જાય પછી આવે છે સ્ટેપ 4, ક્રિયાત્મક ઉત્કલ્પના ઘડવી. આ એક ફેન્સી શબ્દ છે, પણ એનો મતલબ સીધો છે. શિક્ષક એક શિક્ષિત અનુમાન લગાવે છે, એવું વિચારે છે કે જો હું આમ કરીશ તો કદાચ આવું પરિણામ મળશે. આ જો તો વાળું વાક્ય જ આપણી ઉત્કલ્પના છે. તો આપણા ઉદાહરણમાં શિક્ષક એક આધુનિક ઉપાય વિચારે છે. એની ઉત્કલ્પના કંઈક આવી હોઈ શકે છે: જો હું વિદ્યાર્થીઓને આ બધી તારીખો અને ઘટનાઓ યાદ રખાવવા માટે એક AI એનિમેટેડ ટાઈમલાઈન વિડિયો બતાવીશ તો તેમની યાદ રાખવાની શક્તિ ચોક્કસપણે વધશે. જુઓ, એકદમ સ્પષ્ટ અને ટેસ્ટ કરી શકાય એવી વાત. ચાલો તો હવે આપણી પાસે એક પ્લાન છે, એક ઉત્કલ્પના છે. હવે સમય છે એને એક્શનમાં મૂકવાનો, એટલે કે પ્રયોગ કરવાનો. સ્ટેપ 5 એટલે પ્રયોગની પૂરી ડિઝાઇન તૈયાર કરવી. આ કાચું કામ નથી. શિક્ષક બધું જ પ્લાન કરશે, જેમ કે આ AI વિડિયો ક્યારે બતાવો, કેટલી મિનિટ માટે બતાવો, અને સૌથી અગત્યનું, આ વિડિયો બતાવ્યા પછી એની અસર થઈ કે નહીં એ માપવા માટે હું કઈ રીતે ટેસ્ટ લઈશ. આ બધું જ પહેલેથી નક્કી કરવું પડે.
અને હવે છેલ્લા 2 સ્ટેપ્સ મૂલ્યાંકન અને અનુકાર્ય. વિડીયો બતાવી દીધો, હવે શિક્ષક ફરીથી વિદ્યાર્થીઓનો ટેસ્ટ લેશે અને જો પરિણામો ખરેખર સારા આવે, જો વિદ્યાર્થીઓ હવે તારીખો ફટાફટ બોલી જતા હોય, તો બસ પ્રયોગ સફળ. હવે શિક્ષક આ AI વિડીયોવાળી પદ્ધતિને પોતાની ભણાવવાની રેગ્યુલર રીતમાં સામેલ કરી દેશે. તો આપણે એક ભણાવવાનો પ્રોબ્લેમ તો સોલ્વ કરી દીધો, પણ શું આ પદ્ધતિ ખાલી ભણાવવા માટે જ છે? જરાય નહીં. ક્રિયાત્મક સંશોધનનો વ્યાપ ખૂબ મોટો છે. ચાલો જોઈએ કે એનો ઉપયોગ બીજે ક્યાં ક્યાં થઈ શકે છે. મુખ્યત્વે 3 ક્ષેત્રો છે. એક તો શૈક્ષણિક, એટલે કે ભણાવવાનું, જેમ કે વાંચન, લેખન, ગણિતમાં સુધારો લાવવો. બીજું છે વહીવટી, એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ, જેમ કે વિદ્યાર્થીઓની હાજરી, શિસ્ત, સમયસર આવવું, આ બધી બાબતો. અને ત્રીજું છે સહશૈક્ષણિક, મતલબ કે રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેમાં વિદ્યાર્થીઓનો રસ કેવી રીતે વધારવો. ચાલો વહીવટીનું એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ સ્કૂલમાં વિદ્યાર્થીઓ બહુ રજા પાડે છે, તો પ્રિન્સિપાલ ક્રિયાત્મક સંશોધન કરી શકે છે. પહેલાં એ કારણો શોધશે કે બાળકો કેમ નથી આવતા. પછી એક ઉપાય વિચારશે, જેમ કે ચાલો આપણે વાલીઓ સાથે દર અઠવાડિયે ફોન પર વાત કરીએ. પછી થોડા સમય માટે આ ઉપાય અજમાવશે અને પછી જોશે કે હાજરીમાં કોઈ સુધારો થયો કે નહીં. આ જ છે ક્રિયાત્મક સંશોધન. હવે ક્રિયાત્મક સંશોધનને હજી વધુ સારી રીતે સમજવા માટે એને બીજા એક પ્રકારના સંશોધન એટલે કે મૂળભૂત સંશોધન સાથે સરખાવવું ખૂબ જ જરૂરી છે. આનાથી આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. તફાવત એકદમ સ્પષ્ટ છે. જુઓ, ક્રિયાત્મક સંશોધનનો ધ્યેય પોતાની કામ કરવાની રીત સુધારવાનો છે, જ્યારે મૂળભૂત સંશોધન તો નવા સિદ્ધાંતો સ્થાપવા માટે થાય છે. ક્રિયાત્મક સંશોધનનો વ્યાપ નાનો છે, એક સ્કૂલ કે ક્લાસ પૂરતો, જ્યારે મૂળભૂત સંશોધન રાજ્ય કે દેશના લેવલ પર થાય છે. અને સૌથી મોટો તફાવત, ક્રિયાત્મક સંશોધન કરવા માટે કોઈ સ્પેશિયલ ટ્રેનિંગની જરૂર નથી. કોઈ પણ શિક્ષક કરી શકે છે, જ્યારે મૂળભૂત સંશોધન માટે તો મોટા નિષ્ણાતોની જરૂર પડે છે. ટૂંકમાં એક પ્રેક્ટિકલ છે, બીજું થિયોરેટિકલ. તો હવે વારો તમારો. એક ભાવિ શિક્ષક તરીકે જરા વિચારો, જ્યારે તમે ક્લાસરૂમમાં જશો ત્યારે તમારી પહેલી ક્રિયાત્મક સંશોધન યોજના કઈ હશે? તમે એવો કયો નાનો પણ મહત્વનો બદલાવ લાવવા માંગશો જેનાથી તમારા વિદ્યાર્થીઓને ફાયદો થાય? વિચારજો જરૂર. આ વિષય પરના અમારા વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.